તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો તમને બધાને એમ થતું છે કે એમ અચાનક બ્લોગ શરૂ કર્યો અને બેકગ્રાઉન્ડ ને બધું આમ તેમ ઘર ચેન્જ થઈ ગયું. તો હું એક ખાસ વ્યક્તિના ઘરે આવ્યો છું. તો મારા માટે બહુ ખાસ છે. કોણ? તમને દેખાડો કોના ઘરે આવ્યો, જોઈ લેજો તો બધાયો. ઓકે, 1 2 3 સરપ્રાઈઝ. Wow! Beautiful! તો હું આવ્યો છું સાક્ષીના ઘરે, એટલે મારા સસરાના ઘરે આવ્યો છું. કેમ કે કઈક ખાસ દિવસ, હું નહીં આખે અમને બધા રેડી બોલ આવે શું ખાસ દિવસ, બોલ જલ્દી. હા તો ગાઈઝ, આજે હું તમને કહેતો હતો મારા માટે બહુ ખાસ દિવસ છે. કેમ કે હું સ્પેશિયલ આને મળવા આવ્યો હતો, કેમ કે આજે મારો બર્થડે છે એટલે. અને સાક્ષીએ મને એક મસ્ત ગિફ્ટ આપ્યું છે, જોરદાર. જો કે મને તો ગમ્યું છે, મસ્તીનું છે. મેં કીધું યુટ્યુબ ફેમિલીને પણ દેખાડી દઉં. તમને લોકોને કેવું લાગે છે ગિફ્ટ, કોમેન્ટ કરી દેજો જરૂર. ઓકે, તો જો દેખાડું છું, મસ્ત ગિફ્ટ છે. તો ગાઈઝ છે ને, એક બર્થડે નું બોક્સ એક બનાવ્યું છે મસ્ત, એ તમને હું દેખાડું. ને સ્પેશિયલ છે ને, આને બનાવ્યું છે ઘરે, હોમમેડ બનાવ્યું છે. ઘરે બનાવ્યું એટલે બહારથી બધી વસ્તુ લઈ આવીને પછી બનાવેલું છે એમણે. અને છે ને મારા ભાભી રોકાવા આવ્યા હતા આયા, એને બનાવડાવ્યું છે. મને કીધું નહીં શું છે, કે મને ખબર પડી ગઈ હતી, કેમ કે મારો ભાઈ છે ને મને કહી દીધું હતું કે તારી માટે છે ને સરપ્રાઈઝ છે એવું. એટલે મેં આને પૂછ્યું તો મને કે કાંઈ એવું નથી, કે એ તો ખાલી કહે છે એમ, કે તમને રમાડે છે એવું છે. અગાઉ કહી દે તો સરપ્રાઈઝ ની આખી આમ દેખાઈ જાય, મજા નું આવે એવી સરપ્રાઈઝ નો રે વચ્ચે એવું. હા, એવું કઈ ન હોય યાર. હા તો છે ને એમણે એને ભાભી અને સાક્ષી થઈને બોક્સ બનાવ્યું છે, આપણું મસ્ત દેખાડ્યું તમને. ઓકે ગાઈઝ, જો હું તમને બોક્સ કહેતો હતો જો આ બોક્સ છે જોઈ લે, હોમમેડ બનાવ્યું છે આખું. બહારથી ખાલી દેખાડું છું તમને, ખાલી અંદરનું તો બાકી છે. ઓકે, તો જોઈ લો, અંદરનું છે આ બોક્સ આખું, જોઈ લેજો તમે કેવું બન્યું છે એનાથી, સાક્ષીથી ને ભાભીથી. એ જો કોમેન્ટમાં કહી દેજો કેવું બન્યું છે. ઓકે, હવે એવું છે ને, આમાં રાખતું દેખાડાય ન દેખાડાય મને નથી ખબર. બ્લોગ મૂકીશ ને પછી ખબર પડશે, કેમ કે ઘરેથી છે ને પછી મમ્મી બે ઘણા એટલે એમાં શું હોય છે હમણાં, હું શું કામ એવું કઉ છું કે મમ્મી કી જાય, કેમ કે મમ્મી એમ કહે છે કે આપણી જે કઈ રિલેશન પ્રાઇવેટ વસ્તુ હોય ને, એટલે મીન્સ કે પ્રાઇવેટ તો ન કહેવાય, પણ કે આપણે બે માણસને જેટલું બનતું હોય ને કોઈને દેખાડાય નહીં, કેમ કે પછી નજર લાગી જાય. કેમ વાત તો સહી છે. અત્યારે રીલ્સો આવે છે ને એ કે નજર ઇઝ રિયલ, એનું ના જેવું છે. તો એના માટે મને જો એને આપ્યું છે એવી લાઈફ જોડું. ઓકે, અને આ છે બેલ. આને શું કહેવાય? ગાર્ડિયન બેલ કહેવાય. એ મીન્સ કે આને રાખવાનું હોય ગાડીમાં નીચે રાખવાનું. એટલે એમ કહે છે કે તમારાથી શું કહેવાય ને, હા જે કઈ ઓલું કઈ થવાનું હોય ને તમે સમજી જાજો એ તમારાથી આઘું રહી ગયો, એટલે આને ગાર્ડિયન બેલ કહેવાય. ઓકે, જો કે આ તો મને ખબર તો પડી ગઈ તેને મગાવ્યું છે, કેમ કે મેં રીલ્સ મોકલી ત્યાં મગાવ્યું. કે ના ના મેં નથી મગાવ્યું, તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલે. આ તો બહુ મસ્ત છે. પછી જો એક વસ્તુ એવું છે બહુ મસ્ત છે, પણ છે ને જો આ બોક્સ છે મસ્ત છે. આને હું છેલ્લે દેખાડીશ લાસ્ટમાં, તમે છે ને વિડીયોમાં છે બન્યા રહે છે. ઓકે, અને એક તો આ વોલેટ છે, વાત તો નહીં વોલેટ છે, એને સ્પેશિયલ છે ને બનાવડાવ્યું છે, ઓનલાઈન મંગાવીને. નીચે મારું નામ લખેલું છે આયુષ. કેવું લાગ્યું કેજો. આમાં પૈસા નથી, એકાદ બે બંડલ મૂકી દીધા હવે નથી હોય કઈ. પછી છે ઓહો, પછી આ તો ઓબ્વિયસ, આ તો હોય જ, જેનો કોઈ પણ નો બર્થડે હોય એટલે આ તો મળે જ છે. અને એક જો આ વસ્તુ છે એ મને બહુ ગમી. આમ તો આખું ગિફ્ટ જ સારું છે, પણ મને જે વધારે ગમ્યું તમને ખબર, એક વસ્તુ તો બહુ વધારે ગમી, તમને છેલ્લે જ દેખાડી, સત્ય નહીં દેખાડ. અને એક વસ્તુ છે જો આ વોચ છે, વોચ બહુ ગમી છે. વોચ જોઈ ફરક તો નહીં છે દેખાય. તમને લોકોને કેવી લાગી કેજો. ઓકે, તો બહુ મસ્ત ચોઈસ તો સારી છે, એમાં ના નહીં.
તો પછી અમારી ચોઈસ હારી છે એટલે એને તો હારી જોઈને હજી. बहुत तेज हो रहा है અને એક છે જો આ મસ્ત છે થોડી આને ઇગ્નોર કરજો. આ છે કપડાની જોડી. કેવી લાગી તમને બધાને ગઈ? મને તો બહુ ગમી. આ સોલિડ છે. ઓકે એક તો છે આ બોક્સ તો સોરી આને નાખી દઉં અંદર ચાર્જિંગ ઉતરી જાય ને. હા અને જો તમે આ ખાલી એક જોઈ લો જો આ એમાં ફોટા છે અમારા બંનેના ફોટા છે. જયારે અમે ભેગા થયા ને ત્યારે ફોટા પાડેલા છે ને છે. જો હું એક ફોટો દેખાડો ઓરો લાગશે. એક આ ફોટો છે. આ ફોટો વર્ષ દિવસ પહેલાનો છે જયારે મારું નક્કી થયું ને હમણાં જયારે મારું નક્કી થયું ને તે પહેલી વાર મારો બર્થડે હતો નક્કી થયા પછી ત્યારે હું આવ્યો હતો ત્યારે પાડેલો છે. MTV નો ફોટો છે. પછી છે આ અમારે હા આ MTV નો ફોટો છે. આ છે અમારે કુંગળો મૂક્યો ને નવા ઘરે ત્યારનો ફોટો છે. ત્યારે પાડેલો ત્યારે એવી ત્યારનો છે. પછી આ મેરેજ નો ફોટો છે. હમણાં દીદીના મેરેજ ગયા ને એનો ફોટો. આ બધા મેરેજ ના જ છે. નહીં આ મેરેજ નો છે. આ છે કંકુ પગલાનો ફોટો છે. મતલબ મેરેજ નો દિવસ હતો ને તે દિવસે કંકુ પગલા હતા તે દિવસે પાડ્યા હતા ફોટા ઈ છે. અને આ તે કુંગળાનો ફોટો છે. આ તો બધા ફોટા કેવા લાગ્યા? અને આ છે ને આખું બોક્સ હોમમેડ બનાવેલું છે. તમે કહી દેજો એની મહેનત કેવી રહી અને કેવું બન્યું બોક્સ. ઓકે અને હવે જો ખાસ વસ્તુ દેખાડવાનું છે. તો આ શું છે તમે બધા ગેસ કરજો શું છે એ તો દેખાડીશ અમારે. જો કે આમે જોયે ખબર નહીં પડે લગભગ શું છે. બહાર નીકળશે ને પછી ખબર પડશે શું. આને મને છે ને સોનાનું બિસ્કિટ એ ટાઈપ છે મોટી. 919 પણ 916 કેરેટ માર્કો મારે તો 24 કેરેટ નું થાય. 919 છે કાંઈ વાંધો નહીં. થોડુંક વધી ગયું 25 કેરેટ. ઘરનું લોન્ચ કરેલું. હા ઘરનું લોન્ચ કરેલું છે અમારું. એટલે આ છે પરફ્યુમ છે. કેવો મસ્ત છે જોઈ લે. હું તો કેજો સ્મેલ તો મસ્ત આવે. આની ચોઈસ મસ્ત છે. વાહ હા તું મારું ગિફ્ટ મારા બર્થડે નું ગિફ્ટ. કેવું લાગ્યું તમે બધા કોમેન્ટ કરી દેજો. ઓકે ગાઈઝ આ તમારું બર્થડે ગિફ્ટ તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. મને તો બહુ મસ્ત લાગ્યું. ઓકે તો થેન્ક યુ તો બને ને ગિફ્ટ આપવા માટે. જો કે આ બધા જોવાય ને એટલે દાંત કાઢવાના છે બહુ. કોઈ કેમ કે કોઈ દી છે ને વિડીયો ઉતાર્યો નથી અમે. પેલો વિડીયો ગયા વર્ષે આપ્યું હતું પણ વિડીયો નતો ઉતાર્યો કેમ કે ત્યાં તો પહેલી વાર ભેગા થયા એટલે થોડીક શરમ આવે વિડીયો ઉતારતા. હવે તો ન વાંધો આવે કા એને શીખવાડવાનું છે બ્લોગ ઉતારતા તો હવે. પણ એ હવે ત્યાં આવશે ને ઘરે ત્યાં સુધી તો નહીં ભેગું થાય. ઓકે એટલે ગિફ્ટ કેવું લાગ્યું કહી દેજો અમને. થેન્ક યુ ગિફ્ટ આપવા માટે. મને તો જોરદાર તો જ દેખાડ્યું હોય ને સારું લાગ્યું હોય ના દેખાડે. આ બધું જાગૃતિ દેખાડે. કઈ નઈ મસ્ત ગિફ્ટ છે. ઓકે રેડી કોમેન્ટ કરજો ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું કેમ. કોમેન્ટ કરજો તમને બધાને કેવું લાગ્યું. હા ઓકે આવજો. 8 hours later. તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ જમવા બારે હોટલ. આ તો ગોતો હું ત્યારે મંચુરિયન મંગાવ્યું છે. બીજું કાંક જોઈએ છીએ શું સારું મળે છે. કેનો બ્લોગ અરે આ ઓલાનો હા ગિફ્ટ નો દેખાય. બસો બેઠા સીધુભાઈ ની મજા આવ્યા. બંસીભાઈ સીધુભાઈ બે ક્યારે આવ્યા. તો જો ગઈસામાંથી મગાવીએ છીએ કઈક અલગ અલગ. હવે અત્યારે તો મંચુરિયન આવી ગયું છે. હા બંસીભાઈ સીધુભાઈ પણ આવ્યા છે. જય માતાજી. આ બે ને ખાવામાં વધારે ખબર પડે એટલે એને ખબર હોય કે શું મગાવું શું નહીં એમ કેમ. હા લેડીઝ ને વધારે ખબર પડે હું ખાવું ખાતોડી બધા. હવે ખાય પણ એટલું બધું ઓછું અમારે ગમે હાલે. તમારે બધાને અલગ અલગ ટ્રાય કરવા જોઈએ ને. આજ વખતે આ ટ્રાય કરી ઓલી વખતે હું ટ્રાય કરશું એવું. સારું હાલો તો
થોડું મજા આવે. તો ગાઈઝ મંચુરિયન તો ખાઈ લીધું છે. અત્યારે બંસી ભાભીએ મગાવ્યા છે ઇટાલિયન પીઝા. ટ્રાય કરીએ કેવું લાગે. એની પસંદ જ છે. તમે મગાવ્યો ને? હે? જો પીઝા તમે ટ્રાય કરો ને. હા ટ્રાય કરીએ આવો કેવા છે ઇટાલિયન પીઝા. ઓછા ભાવે તમે. ઓછા ના અચ્છા બહુ ન મજા આવે. ટ્રાય કરીએ આપણે કેવું છે પછી ખબર પડે. હા એમ ભાવ ટ્રાય કરીએ તો ખબર પડે. બાકી તો ભાઈ મંચુરિયન ભાવે નહીં પણ ટ્રાય કર્યું તો મજા આવી. A few moments later. જમીને બસ જો બાજુમાં ફોટા પડવા આવી ગયા છે અને અમુક માણસો એકલા એકલા ફોટા પડાવે છે. આપણને કહેતાય નથી કે હાલો ફોટા પડાવવા. તો ગાઈઝ અમે લોકો અત્યારે જમીને બહાર આવતા રહ્યા છીએ. કેમ મજા આવી ગઈ જમવાની. મજા આવી કે નહીં? બહુ પણ એક ગદ્દારી કરી ગયા સિદ્ધાર્થભાઈ. હું યાદ રાખ ગેમ રમી ગયા મારી યાર. બર્થડે મારો છે એટલે તો પાર્ટી મારે દેવાની હોય કે એને દેવાની. એમ bill એને દે. એવું ન હોય. તું નાનો હવે હું નાનો નો કહેવાય. હું નાના ભાઈ ને પાર્ટી મારે દેવાની. અરે હું નોકરી કરું. ભલે નોકરી કરતો હોય. મારી હગાઈ થઈ ગઈ. હું નાનો ન કહેવાય. મારા લગ્ન થઈ ગયા એ બધા એનું નાનો જ લાગુ હજી. નાનો ઈ નાનો જ કહેવાય. ઈ વાત સાચી. નાના ઈ નાના પણ હવે એવું ને મારી પાર્ટી સોરી મારે બર્થડે છે તો મારે પાર્ટી દેવી પડે ને એટલે મારે બિલ દેવાનું હોય. પણ બિલ પાસે સિદ્ધાર્થભાઈ કીધું. એ છોકરાનો બાપ તો મારા નાનો જ રહીશ. એ વાત સાચી. સમજી ગયો? સમજી ગયો. હમણાં મને કોક કેતું હતું કે એકલા ફોટા પાડે છે. અત્યારે કોણ પાડે? હે અમારો વાળો એક અમારો વાળો નો આવે. પાડી લીધા? હા તો પાડો હાલો હવે. જોતા છે લેક્ચર કરો તો સીધા નહીં દેખાય પણ આમાં દેખાતું. એની હારે સારો ફોટો આવે. લેક્ચર પૂરો તો સીધા અડ્ડા પર એમ. સારું હાલો તો હવે જઈએ ઘરે. લોકેશન છે બહુ મસ્ત. મજા આવે એવું છે. કેમ એડવર્ટાઇઝમેન્ટ નથી કરવું. હા એટલે એમ નહીં આમ મજા આવે. ફોટા સારા આવે એવું. એડવર્ટાઇઝમેન્ટ નથી કરવું એમ. હા એમ. ઓકે હવે જઈએ ઘરે. The next day. તો ગાઈઝ પહેલા તો બધાને જય માતાજી. ગુડ મોર્નિંગ. ઓછું પડે બધું પાસ. અત્યારે જાય છીએ અમે ચોટીલા. બસમાં તો બે ગયા છે. રિક્ષામાંથી ઉતરે બસમાં બેઠી ખેંચીને લઈ જાય છે બધાને. હાલો એક તો ઇકો વાળો કે 2 સીટ જ ખાલી છે. હાલો ફટાફટ ઉપડી જાય. હાલો જો ઇકોમાં જવું એની કરતા બસમાં જાય તો મજા આવે. બસમાં બે ગયા છે. હવે તૈયારી છે જવામાં. તમારું વહેલા પહોંચી જાય. 7:30 થઈ ગયા. એમાં એવું હતું હા 6:30 ની બસમાં જવાનું હતું. 7:30 પહોંચી જાય. 4 વાગે ઉઠવાનું હતું. તમે 1.5 કલાક ઉતારે. 4:30 પાછે ઉઠ્યો તો સીધા 6:15 થઈ ગયા. નીંદર આવી ગઈ. 4 વાગે તો ઉઠી ગઈ. હા એ તો કહું નીંદર આવી ગઈ. હાલે બીજું બસ હવે જાય છે ચોટીલા જઈને મેળા કરું. ગાઈઝ અમે બંને પહોંચી ગયા છીએ ચોટીલા. અને અમારી યાર ગેમ થઈ ગઈ અંદર આવતા હોય. હજી અંદર આવ્યો ને તો શ્રીફળ લેવાનું હતું. મેં આગળ થી લો એમ. એક ભાઈ હાથમાં પકડાઈને વહી ગયા પરાણે કે હાલો બોણી કરાવો. મેં બહુ કરી હવે. મેં કીધું આમ આગળ થી લઈ લો એમ. હાથમાં પકડાઈ દીધું પરાણે કે બોણી કરાવો. હાલો લઈ લે બીજું હોય ને. તો બસ હવે જાય છે હાલીને મંદિરે ઉપર જઈએ. પગે લાગીએ પછી મજા આવે. તમને દેખાડું દર્શન કરાવું કેમ. ઓકે બે પહેલી વાત ચોટીલા હારે આવ્યા છે. આવું તું ગયા વર્ષે જ આવું હતું પણ ભેગું નતું. એટલે હવે આ વર્ષે
તો ગાઈસ અત્યારે દર્શન કરીને બેસી ગયા છીએ. મજા આવી ગઈ દર્શન કરવા. કેમ ઘડી તું કામ ઘડી તું બરસ્યો વળી ગયા ઉપર ચડ્યા ત્યાં. મજા આવી ગઈ. ટ્રાફિક એ ફૂલ ચાર્જ હતો. રવિવાર છે એટલે વધારે ટ્રાફિક છે. મજા આવી ગઈ દર્શન કરવાની. શાંતિથી દર્શન ત્યાં. હા બેઠા છીએ ઘડીક વાર પછી જાય તો જાય ને આમ આગળ દઈએ દાદરે ગરમી થાય છે ને આ પવન આવશે કેમ કરશે આમ ભીના ભીના થઈ ગયા છે. એવું નીચે નથી જવું આમ કે જવું નીચે હજુ નીચે માતાજી નું મંદિર છે ને આ નીચે મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ હા અહીંયા અમે તો કેટલી વાર આવી ગયેલા હે અમે તો આવી ગયેલા ત્યાં ભોળાનાથ નું મંદિર છે અને માતાજી નું મંદિર જ છે. સંતોષીમાં છે અને સાત ગમ છે બહેનો પડિયારમાં મંદિર છે. ચાલો હે અહીંયા આવી કોઈ નહીં હા તો કેટલી વાર આવી ગઈ. જયારે આવી ત્યાં નીચે આવી જ તે અહીંથી જ નીકળે જોઈ પછી હા વાન જગ્યા મળી બેહવાની ફૂલ ટ્રાફિક છે કઈ જગ્યા નથી મળતી બેહવાની. મજા આવી મજા આવી પવન આવતો હોય મજા આવે એટલે બહાર બેઠા હતા બહાર ઘડીક વાર બેહીએ પછી જાય નીચે. બપોરે નો આવ્યા અમને બપોરે આવવાના હતા. બપોરે આવ્યા હોત તો ભૂકા કાઢી નાખો તડકો ગરમી અત્યારે 9 વાગે ઉપર ચડ્યા તો એવો તડકો હતો ફૂલ તડકો થોડીક વાર વધારે ગરમી હાય થોડીક વાર બેહીએ પછી જાય નીચે. અત્યારે ઉતરી ગયા છે દાદરા સોરી ડુંગરો ચડી ગયા દાદરા ઉતરવાના બીજું કઈ નવું કરવાનું. થોડા ઠંડા થાય એટલે મજા આવે શેરડી નો રસ પીએ છીએ ઉભા ઉભા પછી જઈએ. મેં કીધું કાકા બસ વેલાર મળી જાય તો સારું નકર ઉભું રહેવું જોઈએ તડકાનું બસ બહુ ગરમીમાં ફૂલ ગરમી નકરો પ્રકાશ આવે વિડીયો માં તેવું